પાટણમાં પાસ આગેવાન દ્વારા કોંગ્રેસને જીતાડવા લેવડાવાયા હતા શપથ। પાટણથી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા લેવડાવાયા છે શપથ। અનામત આંદોલનમાં થયેલા અત્યાચારનો બદલો લેવા લેવડાવ્યા હતા શપથ। પાસ આગેવાન સતીશ પટેલના નિવેદનનો એક વિડીયો થયો હતો વાયરલ। આંદોલન દરમિયાન કરેલા કેસ પરત ખેંચવાની માંગ અધૂરી રહી હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો। પાટીદાર સમાજને હજુ પણ ન્યાય મળ્યો નથી, આ કહેવું હતું સતીશ પટેલનું। અમે શપથ લેવડાવ્યા કે આ વખતે દરેક પાટીદારો એક થઈ અને આપણે ગમે ત્યાં જ્યાં હોય પણ ત્યાં વોટ કોંગ્રેસ ચંદનસિંહ ઠાકોરને આપણે આપીએ, એમને વિજયી બનાવીએ અને એક પાટીદાર 100 વોટમાં પરિવર્તન કરવાની જે તાકાત છે એ ફરીથી આપણે સદારામ બાપુના ભગત એવા ચંદનસિંહ ઠાકોરને આપણે સમર્પિત કરી અને ચંદનસિંહને જીતાડી અને લોકસભામાં મોકલીએ તો આપણો બદલો ત્યાં આગળ એક પૂરો થાય એવો છે। પાટીદાર સમાજ એ બુદ્ધિશાળી સમાજ છે, શક્તિશાળી સમાજ છે, તાકાતવાળો સમાજ છે અને પાટીદાર સમાજ જો નમે જો ઢળે ત્યાંની સરકાર બને છે, ત્યાંના લોકો એને સ્વીકારે છે, એની મજબૂતાઈથી સરકાર બને છે। સરકારે કંઈ કર્યું નથી એટલે પાટીદાર સમાજની અંદર ઉગ્ર રોષ હતો અને એના લીધે ગઈકાલે પાટણ લોકસભા વિસ્તારમાં આવતા પાટીદાર સમાજના અગ્રણીઓએ સોગંદવિધિ કરી અને એક પાટીદાર 100 વોટ ચંદ્રજીને હલાવે અને ચંદ્રજીને વિજેતા બનાવે એના માટેનું સોગંદવિધિ કરી અને આહવાન કર્યું।